આપણા સમાજના ઉચ્ચ મૂલ્યો છે, ઉચ્ચ સંસ્કૃતિ છે, એનાથી આપણે ઉજળા છીએ. બધાય વક્તાઓ કહી ગયા કે આપણો ભવ્ય ભૂતકાળ છે, આપણો ઇતિહાસ ઉજળો છે. એટલે યુવાનોને, વડીલોને બધાને ખાસ હું કહું છું કે ટકાવી રાખવું પડશે. આપણે એ સંસ્કૃતિને ટકાવી, સુધારો લાવો એમાં ના નથી. સુધારો જીવનમાં હોવો જોઈએ, સમયના પ્રવાહમાં બધાય ચાલવું જ જોઈએ, પણ આની અંદર આ ટકાવી રાખવું જોઈએ. આપણો ભવ્ય ઇતિહાસ, આપણા ઉચ્ચ મૂલ્યો. ભાણજી બાપુને શું લેવા દેવા હતી જૂનાગઢ હારે? છતાંય 3 વાર યુદ્ધ કરવા ગયા જૂનાગઢમાં, અને પાછી પાની ન કરી અને શહીદી ઓરી. શેની માટે થઈને? પોતાના ઉચ્ચ આદર્શ અને ઉચ્ચ મૂલ્યો માટે થઈ. તો એ મૂલ્યો અને આદર્શો આપણે ટકાવવા જોઈએ, તો જ આપણે સારામાં સારો સમાજ ગણાય અને ઊંચો સમાજ ગણાય. અને સારામાં સારો દેશ, તો સારામાં સારો દેશ એને કહેવાય કે જે દેશની અંદર લો એન્ડ ઓર્ડર હોય અને જે દેશની પ્રજા પૂરી નિષ્ઠાથી લો એન્ડ ઓર્ડરનું પાલન કરતી હોય, અને દરેક દેશની દરેક વ્યક્તિ, એમાં સમાજ, સાધુ આવી ગયા, સંપ્રદાયો આવી ગયા, દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદનું ચિંતન કરતી હોય, એ સારામાં સારો દેશ કહેવાય. તો આપણે એ પણ પ્રશ્ન પૂછવો જોઈએ આપણી જાતને કે આપણે બધા રાષ્ટ્રવાદી છીએ? આપણામાં રાષ્ટ્રવાદ છે? આપણું એક જ ચિંતન છે કે હું મારું પેટ પછી મારો દેશ. આ ભારતનું ચિંતન આ છે. આપણે બધા ઉદરભોજી પ્રજા છે કે આપણા પેટનું પહેલાં થવું જોઈએ, પછી દેશનું જે થવું એ થાય. તો એ ન ચાલે, પહેલાં રાષ્ટ્ર પહેલાં હોવું જોઈએ. એટલે દરેકે રાષ્ટ્રવાદી બનવું જોઈએ. અને એનો દાખલો ઇઝરાયલ છે કે એક નાનું એવું ઇઝરાયલ 57 ઇસ્લામિક દેશો અમે જજુમે 57 દેશો છે, પણ કોઈને મચક નથી આપતું. કેમ કે બધાય, દરેક ઇઝરાયલનો દરેક વ્યક્તિ, બહેનો સહિત બધાય રાષ્ટ્રવાદી છે. જરૂર પડે બધાય રાષ્ટ્ર માટે હથિયારો ઉપાડી લે. રાષ્ટ્રનું આવે ત્યારે બધા એક થઈ જાય. વિરોધ પક્ષો હોય તોય એક થઈ જાય. અહીંયા પછી હુંસાતુસી ન કરે, બધા એક થઈ જાય. એમ પહેલું આપણે બધાએ દેશનું અસ્તિત્વ ટકાવવું પડશે. આપણે ટકવું હોય તો રાષ્ટ્રવાદી બનવું પડશે. એટલે દરેક પહેલાં રાષ્ટ્રવાદી બનજો. રાષ્ટ્રવાદી બન્યા પછી સૌથી મોટો પ્રશ્ન આવશે સામાજિક સમરસતાનો.